પરમ કૃપાલુ પરમાત્મા તેમજ સદગુરુદેવની અસીમ કૃપાથી શિહોર મુકામે ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વરના પાવન સાનિધ્યમાં આયોજિત ભગવાન મહાદેવની જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પ્રદાયની શ્રી શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસના પ્રારંભે એવું ખરું કે ક્લાસ ચાલુ થાય એટલે દરરોજ એકની એક વાત કહેવી જ પડે કે મંગલાચરણમાં ભગવાનનું ધ્યાન કરો કે કીર્તનમાં તાળી પાડો. તાળી પાડવાથી શું થાય? ખાસ અમારા ભાઈઓને કાંઈ આમ તકલીફ તાળી પાડવામાં? કાંઈ હાથ દુખે એવું કાંઈ થાય? તાળી પાડવાથી એક તો બહુ સારું કામ થાય, એક્યુપ્રેશર. ઊંઘમાંથી જાગી જઈએ, બધા બેસી જશે, તમે બેસી જાઓ, બધા બેસી જશે, તમે મનુ કાકાને લઈને અહીંયા જ બેસો. પછી બપોરનો સમય છે એટલે એવું હોય ને કે જમીને જરા 2 કલાક આરામ, અને આરામના સમયમાં આપણે શિવની કથા સાંભળવા આવવાનું થાય એટલે થોડી ઘણી આળસ તો હોય, એટલે તાળી પાડીએ તો એ આળસ જતી રહે, જરા જાગી જઈએ. એટલે તાળી પાડતા રહેવું અને મંડપમાં આવીને મૌન લઈ લેવું. બોલવું ક્યારે? જ્યારે કીર્તન થતું હોય, ધૂન ગવાતી હોય ત્યારે બોલો, પાછળ પાછળ ભગવાનનું નામ લો. કાલે એક પ્રશ્ન પૂછ્યો તો, જવાબ શોધી લાવ્યા? મોક્ષ ક્યારે થાય? જીવતા કે મરી ગયા પછી? અને કેમ? કારણ કે તારકાસુરનો મોક્ષ કર્યો ભગવાને. તો તમે બધા જવાબ શોધી લાયા હશો ને, કે નહીં? એક એક તો નહીં બોલે. આપણે કહીએ જીવતા મોક્ષ થાય વાળા કેટલા અને મર્યા પછી થાય વાળા કેટલા? આ બાજુ તો આપણે મોક્ષ જ નથી જોઈતો. અમારો મોક્ષ થઈ જ ગયો છે ઓલરેડી. મોક્ષ એટલે શું? આપણે મોક્ષની વાતો તો કરીએ છીએ કે મુક્તિ મેળવવી છે, મોક્ષ મેળવવો છે. મોક્ષ એટલે શું? માત્ર મર્યા પછી ભગવાનનું શરણ પ્રાપ્ત થાય એવી કલ્પનાથી કાર્ય કરીએ અને એવું માનીએ કે એને મોક્ષ કહેવાય. પણ એવું નથી. કારણ કે જો જીવતા બધું આમ ખોડામાં લઈને જ બેસી રહીએ, ભગવાનનું નામ તો લેવાનું પણ બધું આમ પાસે રાખીને, તો મર્યા પછી કેવી રીતે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય? મોક્ષનો સીધો ને સાદો અર્થ છે છૂટવું કે છોડી દેવું. શું છોડવું? માયા, મોહ, કામ, ક્રોધ, લોભ બધું જ છૂટી જાય છે. પણ આ માયા માસી. માયા કોણ છે? માસી. એક ભાઈના નવા લગ્ન થયા. શહેરમાં કામ ધંધો કરે એટલે ગામ છોડીને શહેરમાં પતિ પત્ની રહેવા ગયા. એક દિવસ ભાઈ પોતાના કામથી બહાર ગયા હતા અને તે સમયે બહેન એકલા હતા અને ઘરના દરવાજે કોઈ ખખડાવ્યું. જઈને ખોલ્યું કે કોણ? કહે હું માસી. એટલે બેનને થયું કે મારા પતિના માસી હશે. આવો આવો, બેસો બેસો. સ્વાગત કર્યું, ખૂબ સત્કાર કર્યો, જમાડ્યા. પછી સાંજ પડીને પતિ ઘરે આવ્યા એટલે પતિને કહ્યું કે માસી આવ્યા છે. પતિને એમ કે મારા પત્નીના માસી હશે. જઈને પગે લાગ્યા, આવો આવો માસી, તમે આવ્યા, ખૂબ આનંદ થયો. મહેમાન કેટલા દિવસ સારા લાગે?
આજકાલ તો કલાક. પણ વધુમાં વધુ 4-5 દિવસ, હે ને, અઠવાડિયું, પછી એનાથી વધારે, કારણ કે અત્યારે તો અઠવાડિયાના અમે મહેમાન થઈને આવ્યા છે, એટલે અમારે અઠવાડિયું તો કેવું પડે. નહીં તો પછી અમારા વિક્રમભાઈ ને બેન કહેશે કે પણ તમે અઠવાડિયું રહ્યા અને તમે એમ કહો કે 4 જ દિવસ સારા લાગે તો 3 વધારાના થયા. ના ના, તમે નહીં કહો, પણ એક વાત છે કે મહેમાન વધુમાં વધુ અઠવાડિયું સારા લાગે, પછી કઈ બહુ નહીં. પણ આ માસી એ તો અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 2 મહિના માસી જવાનું નામ જ નથી લેતા. એટલે પછી ધીરે 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 પતિ પત્નીના વચ્ચે થોડો થોડો ઝઘડો શરૂ થયો. પત્ની ક્યારેક તપેલી ઉઠાઈને ફેંકી દે, પતિ ક્યારેક જોરથી દરવાજો ધડામ કરીને જાય. એવું થાય. પછી એક દિવસ કંટાળીને સામ સામે આવી ગયા. કેવી માસી છે તમારી કે જવાનું નામ નથી લેતી. એટલે પેલા ભાઈ કે મારી માસી થોડી છે, તારી માસી છે. હું જ તને કહેવાનો હતો કે કેવી માસી છે, જવાનું નામ નથી લેતી. એટલે બંને વિચારમાં પડ્યા કે માસીને જઈને પૂછીએ કે માસી કોના. એ માસી પાસે ગયા, કારણ કે માસીનું આટલું સરસ સ્વાગત થયું, માસી જાય ખરા છોડીને. પૂછ્યું કે માસી કોના તમે. એટલે માસી કહે હું જરા આવું હમણાં, એક કામ યાદ આવ્યું છે કરીને માસી નીકળી ગયા. આ માસી એટલે માયા માસી. એની ઓળખાણ ક્યારે થાય? સત્સંગનો સહારો લઈએ, ભક્તિનો પ્રાદુર્ભાવ થાય ત્યારે એની ઓળખાણ થાય કે આ માયા માસી છે. અને જો ભગવાનની માયા પાછળ દોડીશું તો ભગવાનથી દૂર થઈશું, અને જો પરમાત્મા પાછળ દોડીશું તો પરમાત્માની માયા આપણી પાછળ દોડશે. પછી માયા માટે આપણે કોઈ પ્રયત્ન કરવા પડે નહીં. એવી આ માયા માસી છોડીએ તો મોક્ષ થાય. એવા મોક્ષની પ્રાપ્તિ માટે જે જીવતા જ થાય. મર્યા પછી કોણ જોવા ગયું છે? કોઈ જોવા ગયું છે? મૃત્યુ પર્યંત તમે જે ક્રિયાઓ કરો છો, એમ કે ને કે આ વિધિ કરો તો તમારા પિતૃનો મોક્ષ થશે, કરો છો ને એવી વિધિ. મોક્ષ થશે એટલે કે તમે તમારા પિતૃને એ વિધિ કરીને જણાવો છો કે ભાઈ અમે તમને છોડી દીધા, હવે તમે આગળ જાઓ. એમણે કંઈક પાપ કર્મ કર્યા હશે ને એના કારણે જો એ કદાચ ફસાઈ ગયા હોય કે અટકી ગયા હોય તો આપણે એમના પાછળ જે કર્મ કરીએ એમના નામથી, એનાથી એમને સહારો મળે અને એ આગળ વધી જાય, એ કોઈ સારી યોનિને પ્રાપ્ત કરે. નહીં તો પછી ઈચ્છાઓ રહી જાય. એટલે શિવપુરાણમાં અનેક કથાઓ આવે છે કે પ્રેત યોનિને પ્રાપ્ત કરે, પછી ભૂત થાય, પછી આવીને તમારો દરવાજો ખખડાવે કે અમે હજી છીએ, અનુભૂતિ કરો. પ્રયત્ન કરો જીવતા મોક્ષ કરવાનો, ને એવું નહીં કે અમે તો 70 વર્ષના થઈશું પછી પ્રયત્ન કરીશું. આ કોરોનાએ આપણને એ જ શીખવાડ્યું છે કે જેટલા બી પ્લાનિંગ કરો, જેટલા પણ પ્લાનિંગ કરી લો અને જેટલા પણ પ્રયત્ન કરી લો, જો તમારા પ્રારબ્ધમાં દુઃખ કે મૃત્યુ લખેલી છે તો બધા પ્લાનિંગ એક બાજુ રહી જશે. અહીંયા તારકાસુરનો અંત કર્યો છે ભગવાને, કાર્તિકેયજી મહારાજે. અને એ જ તારકાસુરના 3 પુત્ર, એ 3 પુત્રોને એમ થયું કે હવે અમારે અમારા પિતાનો અંત કર્યો છે એનો અમારે બદલો લેવો છે. તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી, આ 3એ નક્કી કર્યું કે અમે બદલો લઈશું દેવતાઓથી, અમે બદલો લઈશું મહાદેવથી, અમે એવી પ્રાપ્તિ કરીશું તપસ્યાથી કે જેનાથી કોઈ પણ અમને ક્યારેય મારી શકશે નહીં. ભગવાન બ્રહ્માની તપસ્યા કરી અને ભગવાન બ્રહ્મા પાસે 3 ત્રિપુર માંગ્યા છે. તારકાક્ષે સોનાનું, કમલાક્ષે ચાંદીનું અને વિદ્યુન્માલીએ તાંબાનું, એમ 3
એવા પૂર કે જે પૂરની અંદર ક્યારેય કોઈ પ્રવેશ ના કરી શકે. એની અંદર બધી સુખ સાધન સામગ્રી હોય, એની અંદર બધી વ્યવસ્થા હોય, અને મનથી અત્યારના પ્લેન તો કેવા છે, પાસપોર્ટ કઢાવવો પડે, પછી વિઝા લેવા પડે, પછી ટિકિટ ખરીદવી પડે તો એ પ્લેનમાં બેસીને ક્યાંય જવાય. ત્યારે પ્લેન કેવા હતા? પ્લેનમાં બેસીને વિચાર કરવાનો કે અમેરિકા જવું છે તો પ્લેન સીધું અમેરિકા જઈને ઊભું રહે. તો એવા પ્લેન સારા કે આવા પ્લેન સારા? એવા સારા ને, બેસીને ખાલી વિચાર જ કરવાનો, પહોંચાડી દે. એવા ત્રિપુર જે અંતરિક્ષની અંદર ભ્રમણ કરે છે ને એવું વરદાન સાથે કે એ એક જ લાઈનની અંદર જ્યારે આવે તે સમયે એક જ શસ્ત્ર દ્વારા જો પ્રહાર થાય તો જ આ ત્રિપુરનો અંત થાય, તો જ આનો વિધ્વંસ થાય. એ ત્રિપુરની અંદર બેસીને ત્રણેય દૈત્યો ત્રિલોકના મનુષ્યને, ત્રિલોકના દેવતાઓને બધાને દુખી કરવા લાગ્યા છે. અત્યાચાર, પાપ, અને હંમેશા પરમાત્મા ત્યારે પ્રસન્ન થાય જ્યારે અધર્મ વધે, ત્યારે ભગવાન અવતાર ધારણ કરે. કહ્યું છે ને, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જબ જબ હોહિ ધર્મ કે હાનિ, બાઢહિ અસુર અધમ અભિમાની. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. અહીંયા જરા ધ્યાનથી જોજો તો એવું લખ્યું છે કે ભગવાન ધર્મની પુનર્સ્થાપના માટે અવતાર ધારણ કરે છે. ક્યાંય ભગવાને એવું નથી લખ્યું કે નવા ધર્મ બનાવવા માટે હું અવતાર ધારણ કરું છું. આપણામાંથી ઘણા બધા લોકો એવું માને છે કે સનાતન ધર્મ એ કોઈ પંથ છે, પણ સનાતન ધર્મ પંથ નથી. સનાતન ધર્મ એ જ મૂળ છે, અને બાકી બધા છે એ બધા શાખાઓ કહી શકો, ડાળીઓ કહી શકો. ગમે તે પંથની અંદર જોડાઓ, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જઈને ભગવાનનું નામ સંકીર્તન કરો. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું છે કે મનુષ્યને ભગવાને બુદ્ધિની પ્રધાનતા આપી છે, બીજા કોઈને નથી આપી. એટલે આપણે એમ કહીએ ને કે સાચું ખોટું કઈ રીતે ઓળખવું. અત્યારે આપણે શિવપુરાણની કથા કરી રહ્યા છે, એમાં ઘણી બધી એવી વાતો આવે, ઘણી બધી વાતો આપણે સાંભળીએ, ઘણી બધી કથાઓ આગળ પાછળ થાય, ઘણી બધી કથાઓમાં ફેરફાર થાય. બીજી વાર તમે શિવપુરાણ સાંભળો તો કંઈક અલગ રીતે હોય, એટલે મનમાં સંશય થાય, પ્રશ્ન થાય કે ના થાય કે સાચું કયું. શ્રીમદ ભાગવત સાંભળો તો માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણાનુવાદ હોય. રામચરિતમાનસ સાંભળો તો માત્ર શ્રી રામના ગુણાનુવાદ હોય. તો એમ થાય કે આમાંથી સાચા કયા, માનવા કોને. અને પછી અત્યારે તો કેવું છે કે ચમત્કાર વગર નમસ્કાર ના હોય એવું છે. ચમત્કાર બતાવો એટલે બધા દંડવત કરે, અને ચમત્કાર ના બતાવો ને સીધી ને સાચી વાત કરો એટલે કે અમને કઈ આવડતું નથી. આપણે એટલા બધા અંધવિશ્વાસુ થઈ ગયા છીએ કે અમુક બાબતની અંદર આપણને જો કોઈ કંઈક એવું બતાવી દે, કંઈક નવું, અને આજથી નથી ચાલી આવતું. આપણા સનાતન ધર્મની અંદર આદિ જગતગુરુ શંકરાચાર્યનો અવતાર થયો. કેમ આદિ જગતગુરુ શંકરાચાર્યનો અવતાર ભગવાન મહાદેવે લેવો પડ્યો? કારણ કે અવતાર કોનો હતો? મહાદેવનો. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ. તે સમયે જેમ અત્યારે આપણા ધર્મના ભાગલાઓ પડી રહ્યા છે, જેમ અત્યારે આપણે આ પંથ, પેલો પંથ, અમે તમને ના માનીએ, તમે અમને ના માનશો, એવું કંઈ ના હોય. બધાને જ વંદન કરવાના હોય. પરમાત્માના દરેક સ્વરૂપને જે વ્યક્તિ, જે મનુષ્ય, જે સંત, જે ગુરુ, પરમાત્માનું જે સ્વરૂપ, પરમાત્માના જે ગુણાનુવાદ, જે ગુણગાન આપણને સત્ય તરફ લઈ જાય, સત્યની ઓળખાણ કરાવે,
એ બધાને જ વંદન કરી શકીએ. અને અનેક મહાપુરુષો થઈ ગયા છે જેમણે એમ નથી કહ્યું કે અમે ભગવાન છીએ, પરંતુ એમણે ભટકેલા મનુષ્યને સાચો રસ્તો બતાવ્યો. એટલે આપણે એમ માન્યું કે આ મારા ભગવાન જ છે જેમણે અમને સાચો રસ્તો બતાવ્યો. શંકરાચાર્યજી ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે એવા એવા ધર્મ હતા કે એક વખત એક રાજાની દાઢી કરવા માટે એક નાઈ ગયો અને એ નાઈથી ભૂલથી આમ મૂછ કાપતા રાજાનું નાક કપાઈ ગયું. તો રાજાનું નાક કપાઈ જાય, કેટલા બધા લોકો જુએ ને રાજાનું નાક કપાઈ જાય તો કેવું થાય. એટલે રાજાએ વિચાર કર્યો કે કરવું શું. એટલે બધે પ્રચાર કર્યો કે ભાઈ નાક કપાવાથી ભગવાન મળે છે. શું થાય નાક કપાવાથી? જેમ પેલા રાજાએ કહ્યું હતું ને કે 7 દિવસમાં ભાગવત સંભળાવો, મોક્ષ થવો જ જોઈએ. નાક કપાવાથી ભગવાન મળે છે. એટલે બધા આખા નગરના અને નગર બહારના કેટલાય લોકોએ નાક કપાવ્યા. હવે પછી કોઈ એમ કે ભગવાન નહીં મળ્યા? કોઈ કહે આપણને કે ભાઈ નાક તો કપાઈ દીધું પણ ભગવાન ના મળ્યા, એવું કોઈ ના કહે. એટલે એવા ગાડડિયા પ્રવાહમાં આપણે જોડાવાનું નથી કે ભાઈ તમે ત્યાં ગયા એટલે હું ત્યાં જાઉં છું. દરેકના જીવનની અંદર એક ઈષ્ટ હોય કે જે મારા ભગવાનનું એ સ્વરૂપ જે મારા અંતર્મનમાં નિરંતર વાસ કરે એ મારા ઈષ્ટ. અને દરેકના જીવનમાં ગુરુ હોવા જોઈએ. ગુરુ કેવા હોય? જ્યારે આપણે આ મોક્ષ પ્રાપ્તિની વાત કરી રહ્યા છે ત્યારે ગુરુ કેવા હોય? જેના વચનથી, જેની વાતથી, જેના ઉપદેશથી આપણા મનની અંદર જેટલી પણ ઉલઝનો હોય, જેટલી પણ અજ્ઞાનતા હોય, જેટલા પણ પ્રશ્ન હોય એ બધાનો સ્વાભાવિક જવાબ મળે એ ગુરુ હોઈ શકે. જેમની વાત પર આપણને સ્વાભાવિક વિશ્વાસ થાય એ ગુરુ હોઈ શકે. બાકી તમે કર્યું ને હું કરું છું એ રીતે ગુરુ ના કરાય, કારણ કે એ રીતે શ્રદ્ધા ના થાય. એટલે જો શ્રદ્ધા સહિત આપણે ગુરુ કરવા હોય, શ્રદ્ધા સહિત આપણે ભજન કરવું હોય તો એના માટે આપણને ખબર હોવી જોઈએ પહેલા કે પ્રશ્ન શું છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ કરવો છે, સંસારથી છૂટવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે કે ખાલી વાતો કરવી છે? અહીંયાથી સાંભળીને જાઓ છો કથા, તો પછી ઘરે જઈને કઈ કથા યાદ કરો છો કે પછી વાતો જ? કરો છો કે નહીં? એક સુંદર વાક્ય છે જેમાં કહ્યું છે સત્સંગત્વે નિત્સંગત્વમ, નિત્સંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે પરિભ્રમતત્વમ. કે સત્સંગનો સહારો લો તો નિસંગ થાય. શાનાથી નિસંગ થાય? આ સંસારથી. બે વ્યક્તિ ઝઘડો કરતા હોય અને તમને ખબર હોય કે આ વ્યક્તિ સાચો છે ને આ ખોટો છે, તો સ્વાભાવિક જે સાચો છે એના પ્રત્યે લાગણી, એનાથી કઈ લેવા દેવા નથી, પણ એ સાચો છે એટલે એના પ્રત્યે લાગણી, અને જે ખોટો છે એના પ્રત્યે આમ ક્રોધ સ્વાભાવિક થાય ને, નિર્મોહ થાય કે અરે તમે ખોટા છો. એટલે સત્સંગત્વે નિર્મોહત્વમ, નિસંગત્વમ કે સત્યનો સંગ કરો, સત્સંગ કરો એટલે નિસંગ થાય. શાનાથી? તો આ મિથ્યા સંસારથી. નિસંગત્વે નિર્મોહત્વમ, નિસંગ થાય એટલે મોહ છૂટી જાય. મોહ છૂટે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. પણ એ ક્યારે થાય? જ્યારે શ્રવણ કરીએ અને શ્રવણ કરીને ઘરે જઈને મનન કરીએ અને એ મનનમાંથી કંઈક મળે એને જીવનમાં ઉતારીએ ત્યારે. બાકી ઊભા થયા અને ખોડો ખંખેરીને અહીંયા મૂકીને ગયા તો એનો કોઈ અર્થ નથી. અહીંયા તારકાક્ષ
કમલાક્ષ અને વિદ્યુન્માલી ત્રણેયથી સમસ્ત સંસાર દુખી છે. બીજાને દુઃખ આપવું એ દૈત્યનું કામ છે. બીજાને સુખ આપવું, આનંદ આપવું એ દેવતાઓનું કામ છે, પરોપકાર. દેવરાજ ઇન્દ્ર જે વર્ષા ઋતુ વરસાદ કરે, આ વાયુદેવ જેમના કારણે આપણું જીવન છે, આ જળ, આ પાણી જેના કારણે આપણે છીએ. ક્યારે એવું વિચાર્યું કે કદાચ જો આ પૃથ્વી પર પાણી ના હોય કે પાણી પૂરું થઈ જાય તો આપણું શું થાય? ભગવાન સૂર્ય પ્રકાશ આપે છે, આપણાથી લાઇટ બિલ નથી માંગતા, માંગે છે? તો આપણે જ્યારે એમ કહીએ કે જે કુદરતી સંપત્તિ છે, કે આ દેશની સંપત્તિ છે, વીજળી એને બચાવવી જોઈએ, પાણી એને બચાવવું જોઈએ, પ્રદૂષણ ના કરવું જોઈએ, તો સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવવાનું આવે ત્યારે એવો પ્રશ્ન કેમ થાય કે શું કામ ચડાવવાનું? કે પૂજા સૂર્યનારાયણની શું કામ કરવાની? આટલું ફ્રીમાં કોઈ નહીં આપે. સૂર્યનારાયણ જેટલું ફ્રીમાં આપે છે એટલું ફ્રીમાં કોઈ નહીં આપે. વાયુદેવ જેટલું ફ્રીમાં આપે છે એટલું ફ્રીમાં કોઈ નહીં આપે. ઘરની અંદર બેઠા છો ને ગરમી લાગી રહી છે, પંખો કે એસી ચાલુ કરશો એટલે જે સમયે સ્વિચ ચાલુ થશે અને જ્યારે બંધ થશે ત્યાં સુધીમાં આપણા માથે બિલ ચડશે. પણ અહીંયા તો જન્મ લીધો એ પહેલાથી આ બધી વ્યવસ્થા આપણને મળી રહી છે. આ બધી દેવતાઓની કૃપા આપણને મળી રહી છે. એટલે એ બધા દેવતાઓનો આભાર માનવો, કારણ કે એ કેવા છે? પરોપકારી. અને આપણે કોણ છીએ? મનુષ્ય. એટલે મનુષ્ય કેવું થવું જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ. કવિએ સુંદર કહ્યું છે, મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સડી થાજો, સુગંધી અન્યને દેવા તમે જાતે બળી જાજો. કંઈક તો પ્રયત્ન કરીએ કરવાનો. આપણી અંદર જેટલું આવતું હોય કે આપણાથી જેટલું થતું હોય. અત્યારે આપણા જ્ઞાન યજ્ઞ દ્વારા તમારા સુંદર આ મંદિરના કંઈક રિનોવેશન માટે તમને વાત કરી છે. સાથે સાથે અમારા આશ્રમની પણ ચર્ચા કરી છે. તમારો ભાવ હોય ને તમે દાન કરો ઉત્તમ, પણ અમારા આશ્રમનો એવો નિયમ છે કે અમારે તમારા પાસે માંગવું નથી, પણ તમે આશ્રમે આવો, આવીને જુઓ, આવીને રહો, અને તમને યોગ્ય લાગે ને તમે આપો તો અમે સ્વીકારીશું. દાન કરવું એ ઉત્તમ વસ્તુ છે. સૌથી પહેલા દાન ક્યાં કરવું? ઘરની અંદર. ઘરમાં આપણું સગું વાલું, દૂરનું નજીકનું, એમને કંઈક તકલીફ હોય ને એમને મદદરૂપ થાવ, એ પહેલા નંબરનું દાન હોવું જોઈએ. પછી બીજા નંબરનું દાન ગામમાં. તમારા ગામમાં કોઈ મંદિર હોય, કોઈ આશ્રમ હોય, કોઈ સારી સેવા થતી હોય અને એમાં તમારે ઉપયોગી બનવું હોય. કેમ? કારણ કે આખું બધા તમે 7 સોસાયટીએ ભેગા થઈને આ કથા કરી છે અને આ 7 સોસાયટીમાંથી જે કંઈ પણ દાન કરશો ને એનો આ મંદિરમાં ઉપયોગ થશે. કેમ? કે મંદિર તમારું છે. મંદિરમાં તમે જ જવાના છો. તમે જશો તો તમારી આવનારી પેઢી જશે. મંદિર હશે તો આગળની જનરેશનને થશે કે મંદિરમાં જઈએ, ત્યાં કરો. અને પછી એવી જગ્યાએ જ્યાં તમને યોગ્ય લાગે. પછી મનથી ભાવના. દાન 3 પ્રકારના થાય, તન, મન અને ધન. પછી મનથી ભાવના. કઈ નહીં તો કંઈક સારું થઈ રહ્યું છે એના માટે સારી પ્રાર્થના કરો. એ ઉત્તમ છે, એ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે આપ્યા પછી એમ વિચારો ને કે ખબર નહીં ક્યાં વાપરશે, ખબર નહીં આમાંથી કોણ કેટલું લઈ જશે.
ખબર નહીં આમાંથી કોણ કેવી રીતે વાપરશે. એના કરતાં ઉત્તમ છે સારી ભાવના કરો. અને એ પણ ના થઈ શકે તો સેવા. તમારું અહીંયા સુંદર મંદિર છે, એ મંદિરમાં ક્યારેક કોઈ દિવસ સફાઈ કરી દીધી, ક્યારેક કંઈક બીજું કરી દીધું, કંઈ કામ ના હોય તો આપણે એટલું તો કરી શકીએ ને, સેવા કરી. એ પણ એક પ્રકારનું દાન છે. એટલે આપણે મનુષ્ય છીએ, એટલે આપણે કેવું થવાનું છે, કોઈને કામ લાગીએ એવું. સુંદર સાધન મળ્યું છે. ગઈકાલે આપણે વાત કરી હતી ને કે આ શું છે, શરીરે સાધન છે. અને એ સાધનને સાચવવાનું એટલે છે કે એ સારું હશે તો આગળ વધુ થશે. સાધન સારું નહીં હશે, પૂછો એને જેને બીમારી થઈ ગઈ છે, કંઈક ઘૂંટણનો દુખાવો, કંઈક કમરનો દુખાવો, કંઈક ને કંઈક થઈ ગયું છે, એને પૂછો કે સાધનમાં ખોટ છે એટલે પ્રશ્ન આવે છે. પ્રયત્ન કરીએ આપણે કે સાધનને સાચવીએ ને એ સાધનનો ઉપયોગ કરીને આપણે બની શકે એટલી સેવા કરીએ, બની શકે એટલું શ્રવણ કરીએ. અહીંયા આ ત્રણેય દૈત્યો જેમણે ત્રિલોકને દુઃખ આપવાનું શરૂ કરી દીધું છે, ત્યારે દેવતાઓ ભગવાન મહાદેવને પ્રાર્થના કરવા જાય છે કે હે પ્રભુ, માત્ર ને માત્ર આપ જ છો જેના દ્વારા આમનો અંત થઈ શકે. કારણ કે આ રીતે એ ત્રણેય પૂરને એક લાઈનમાં લાવવા અને વળી એક જ શરથી એટલે કે એક જ પ્રહારથી એ ત્રિપુરનો અંત કરવો એ અત્યંત મુશ્કેલ છે. એટલે બધા મહાદેવને પ્રાર્થના કરે છે ને ભગવાન ભોલેનાથ તૈયાર થાય છે યુદ્ધ માટે અને આ ત્રિપુરના અંત માટે. એવા ભગવાન મહાદેવ જેમના માટે રથ તૈયાર છે, જેમના માટે અસ્ત્ર શસ્ત્ર તૈયાર છે, અને તે સમયે ભગવાન પશુપતિ અવતાર ધારણ કરે છે, જેમનું સુંદર મંદિર નેપાળમાં છે. કેવું ભગવાનનું સ્વરૂપ છે જ્યારે ભગવાન યુદ્ધ માટે જઈ રહ્યા છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતાઓ ભગવાન મહાદેવના દર્શન કરીએ કે એ ત્રિપુરહર કેવા સુંદર દેખાઈ રહ્યા છે જ્યારે ત્રિપુરનો અંત કરવા જઈ રહ્યા છે. सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे आद्य गुरु शंकर पिता, शंकर पिता नटराज राज नमो नमः. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. ભાવથી ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતા. આ નેત્ર બહુ ચંચલ છે, નેત્ર બહુ ચંચલ છે, એટલે એને બંધ રાખો અને અંતર્મનથી પરમાત્માનું ધ્યાન કરો. હાથથી તાળી. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. नित होत नाद प्रचंड मा, नित होत नाद प्रचंड मा. नटराज राज नमो नमः. सत सृष्टि तांडव रचयिता नटराज
રાજ રાજ નમો નમઃ. ગમદની ની 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 સં સિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં વિષનાગ માલા કંઠમાં વિષનાગ માલા કંઠમાં નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગમદ મદની ધની તવ શક્તિ વામાગે સ્થિતા હૈ ચંદ્રિકા अपराजिता. तव शक्ति वामागे स्थिता है चंद्रिका अपराधिता. चहुवेद गाए संहिता चहुवेद गाए संहिता. नटराज राज नमो नमः. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. नमो नमः नमो नमः. એવું સુંદર ભગવાન મહાદેવનું સ્વરૂપ. ભગવાન મહાદેવે વિચાર્યું કે આ ત્રિપુરનો અંત કરવા માટે કોઈ સામાન્ય અવતાર નહીં, પરંતુ એવો અવતાર ધારણ કરવો પડશે કે જે કંઈક વિચિત્ર હોય. બધા જ દેવતાઓને કહે છે કે તમે પણ પશુત્વને ધારણ કરો. બધા જ દેવતાઓ પશુત્વને ધારણ કરી એ માયામાં મોહિત થાય એ પહેલા ભગવાન મહાદેવ એમના પરથી એ માયા હટાવી લઈ પોતે પશુપતિ અવતાર ધારણ કરે છે. જે પશુપતિનાથ નેપાળમાં બિરાજે છે. અને ક્યારેક ગયા છો દર્શન કરવા? ના ગયા હોય તો જજો. ભગવાનનું અત્યંત સુંદર સ્વરૂપ, અત્યંત સુંદર મંદિર છે. એવો પશુપતિ અવતાર ભગવાને ધારણ કર્યો. પછી પૂછી લેજો, આપણે બધા ભેગા જઈશું દર્શન કરવા. આમ કંઈક વાત આવે તો ચાલુ કેમ થઈ જાઓ? તમે ગયા હતા, તમે કર્યું હતું, અહીંયા જ નક્કી જ કરી લો, આજે ને આજે જ. ધીરજ ધીરજ રાખો. ધીરજ નામ સાંભળ્યું છે? ધીરજ શબ્દ સાંભળ્યો છે ક્યાંય? સાંભળ્યો હોય તો સારી વાત છે. ના ના, સાંભળ્યું જ હશે તમે તો. આ તો ખાલી ભગવાને એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું ને બધા દેવતાઓનું એ ત્રિપુર તરફ ધ્યાન. અને ભગવાન શ્રી હરિનારાયણ સહાયતા કરે છે અદ્રશ્ય સ્વરૂપે. ને તે સમયે ત્રણેય પુર જ્યારે એક જ લાઈનમાં આવે ત્યારે ભગવાન મહાદેવ પોતાના ત્રિશૂલનો પ્રહાર કરીને એ ત્રણેય પુરનો અંત કરે છે. ને ભગવાન મહાદેવનો જય જયકાર થાય છે. બોલીએ શ્રી પશુપતિ ભગવાન કી જય.
ભગવાન મહાદેવે ત્રિપુરનો અંત કર્યો, ત્રણેય દૈત્યોનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ એ વાતનો ધન્યવાદ પ્રગટ કરવા માટે, હવે કોઈ આપણા માટે કંઈક કરે તો ધન્યવાદ તો કરવો જોઈએ ને, કે ચાલે? ભગવાનને રોજ કહો છો? કોઈ આપણા માટે કંઈક કરે તો ધન્યવાદ કરવો જોઈએ. તો ભગવાનને તો કેટલું બધું કર્યું છે. સૌથી મોટી કૃપા તો એ જ છે કે આપણને મનુષ્ય બનાવ્યા. ક્યાંક કંઈક કીડી મકોડા બનાવી દીધા હોત તો કોકના પગના નીચે આવીને ક્યાંય ભગવાનની કૃપા થઈ અને આપણને મનુષ્યનો અવતાર મળ્યો. હવે આપણા પર આપણી કૃપા થાય તો ભજન ભક્તિ થાય, બરાબર ને? એટલે દરરોજ ભગવાનનો ધન્યવાદ કરવો. સૌથી પહેલા તો આજનો દિવસ બતાવવા માટે ભગવાનનો ધન્યવાદ કરવો. પ્રભુ આટલું સુંદર આ શરીર આપવા માટે પરમાત્માનો ધન્યવાદ કરવો કે આપના કારણે હું જોઈ શકું છું, બોલી શકું છું, સાંભળી શકું છું, શ્વાસ લઈ શકું છું, ચાલી શકું છું. જો એ પરમાત્માની કૃપા ના હોય તો આ ઝાડનું એક પાન પણ હલી શકતું નથી. અને પરમાત્મા સ્વયં કહે છે, ભગવાન પોતે કહે છે કે મારી ઈચ્છા વગર ઝાડનું એક પાંદડું એ હલતું નથી. આપણે હલીએ છીએ એના માટે પરમાત્માનો ધન્યવાદ દરરોજ કરવો. એ જ રીતે દેવરાજ ઇન્દ્ર પણ અહીંયા ભગવાનનો ધન્યવાદ કરવા માટે પોતાના ગુરુ બૃહસ્પતિજી સાથે કૈલાસ તરફ ગમન કરે છે. ત્યારે જોવા માટે કે દેવરાજ ઇન્દ્રમાં કેટલી વિનમ્રતા છે, કેટલો શરણાગતિનો ભાવ છે. ભગવાન મહાદેવ બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરીને પરીક્ષા કરવા આવે છે દેવરાજ ઇન્દ્રની. આટલા મોટા દેવ થઈને ક્યાં ચાલ્યા? ભગવાન મહાદેવનો ધન્યવાદ કરવા. એમાં શું ધન્યવાદ કરવાનો? એ તો એમની ફરજ હતી એટલે કર્યું. તમારી રક્ષા કરવી, દેવતાઓની રક્ષા કરવી, સંસારની રક્ષા કરવી એ પરમાત્માની ફરજ છે, કર્તવ્ય છે, એટલે પરમાત્માએ કર્યું. અને હે દેવરાજ ઇન્દ્ર, તમે તો આટલા મોટા સ્વાર્થી છો, તમારાથી મોટો સ્વાર્થી તો કોઈ છે જ નહીં, અને તમે ધન્યવાદ કરવા જઈ રહ્યા છો, આ તો બહુ નવાઈની વાત છે. પોતાનો અવગુણ કોઈ પોતાને કહે મોઢા પર એટલે તો કેવો આગ લાગે ને. આપણી અંદર કોઈ અવગુણ હોય ને કોઈ આપણને કહી દે કે તારી અંદર આ અવગુણ છે તો આપણને ક્રોધ આવે ને, કે સ્વીકાર કરીએ? પહેલા તો ક્રોધ જ આવે. આ સ્વાભાવિક સ્વભાવ બધાનો છે, એ હું હોય કે તમે હોય. પછી સ્વીકાર કરવાની વાત તો પછી આવે. દેવરાજ ઇન્દ્રને પણ ક્રોધ આવ્યો, પોતાને સ્વાર્થી કહ્યા એટલે વજ્ર ઉઠાવે છે ભગવાન પર પ્રહાર કરવા. ત્યારે પ્રભુએ એમના હાથને ત્યાં જ રોકી દીધો. બીજા હાથથી ઉઠાવે છે, બીજા હાથને પણ ત્યાં જ રોકી દીધો. ગુરુદેવ બૃહસ્પતિજી સાથે છે, ઓળખી ગયા ભગવાન મહાદેવને ને ક્ષમા પ્રાર્થના કરે છે. ત્યારે પ્રભુના ક્રોધથી નીકળેલી એ ક્રોધાગ્નિ એને ભગવાન સમુદ્રની અંદર ફેંકે છે, અને એ ક્રોધાગ્નિ દ્વારા સમુદ્રના પુત્ર જલંધરનું પ્રાગટ્ય થાય છે. જલંધરનો જન્મ થયો. જન્મ થતાની સાથે જ ભગવાનની ક્રોધાગ્નિથી જન્મેલો એટલે સ્વાભાવિક તેજસ્વી, બળશાળી, અને ભગવાન બ્રહ્માનું તપ કરીને અનેક પ્રકારના વરદાનો પ્રાપ્ત કરી કાલનેમીની પુત્રી વૃંદા સાથે જલંધરના લગ્ન થયા છે અને સુખેથી પોતાના સંસારમાં જીવી રહ્યો છે. ત્યારે સતી વૃંદાની વાત આવે એટલે આપણને એમ થાય કે ભગવાન કેવા થાય કે ના થાય? એ કહેજો પહેલા તો, કે ભગવાન કેવા કે ભક્તની રક્ષા કરે અને સતી વૃંદાના સતીત્વને ભગવાને ભંગ કરાવ્યું. આ તો અન્યાય કહેવાય ને. ભગવાને આવું ના કરવું જોઈએ.
વૃંદા તો શ્રીહરિના ભક્ત હતા અને એમણે વૃંદાનું સતીત્વ ભંગ કરાવવાનો પ્રયત્ન કર્યો. પરમાત્મા દ્વારા કરેલા દરેક કાર્ય પાછળ કંઈ ને કંઈ કારણ હોય જ. સતી વૃંદાએ ભગવાન શ્રીહરિને પોતાના સર્વસ્વ માનતા અને જલંધરની અંદર પણ એ શ્રીહરિના દર્શન કરતા અને એમની સેવા કરતા. પતિ પરમેશ્વર એટલે કઈ કાલે જ વાત થતી હતી કે પતિ પરમેશ્વર અને પત્ની પરમેશ્વરી હોય જ, પણ શરીરથી નહીં. શરીરથી ના કોઈ પરમેશ્વર છે કે ના પરમેશ્વરી. આપણા બધાની અંદર એક આત્મા છે અને એ આત્મા પરમાત્માનો જ અંશ છે. અને શાસ્ત્રાનુસાર જોઈએ તો કે સૌથી મોટું પાપ કયું? તો કોઈને દુખી કરવું એ સૌથી મોટું પાપ છે. ચાહે એ સગું હોય, વાલું હોય, પત્ની હોય, પતિ હોય કે કંઈ પણ હોય, કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ જીવ હોય. આપણી અંદર, મનુષ્યની અંદર બુદ્ધિની પ્રાધાન્યતા છે અને બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે કોઈના માટે સારું કરી શકીએ છીએ. પણ એ જ બુદ્ધિનો ઉપયોગ કરીને જો આપણે કોઈને દુખી કરીએ, કોઈને ખોટું કરીએ, તો આપણાથી મોટું પાપી કોઈ નથી. સૌથી મોટું પુણ્ય જ એ છે કે આપણે કોઈના માટે કંઈક એવું કરીએ કે અંતરથી આશીર્વાદ નીકળે, કોઈને કંઈક સારું આપી શકીએ, કોઈને કંઈક સુખ આપી શકીએ, કંઈક આનંદ આપી શકીએ. એ જ સૌથી મોટું પુણ્ય છે. પ્રયત્ન કરીએ કે કોઈને દુખી ના કરીએ. પતિ પરમેશ્વર એટલે કે એમની અંદર ભગવાનના દર્શન કરવા એ સતી વૃંદા શીખવે છે. સતી વૃંદા જલંધરની અંદર ભગવાન શ્રી હરિનારાયણના દર્શન કરે છે. અને જ્યારે ભગવાન શ્રી હરિનારાયણ પધાર્યા છે કથામાં, તો આવો ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવાન શ્રી હરિનું સ્વાગત કરીએ અને થોડી ભગવાનની ધૂન કરીને મનુ કાકાને અહીંયા જ રાખજો અને થોડી તાળી પાડતા રહેજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ભાવથી પરમાત્મા શ્રી કૃષ્ણને યાદ કરતા, એમનું ધ્યાન કરતા.
श्याम राधावर वासुदेव हे नाथ मुरलीधर वासुदेव हे नाथ मुरलीधर वासुदेव हे श्याम राधावर वासुदेव हे श्याम राधावर वासुदेव हे नाथ मुरलीधर वासुदेव हे नाथ मुरलीधर वासुदेव गोपिन के माखन चोर मुरारे गोपिन के माखन चोर मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जय हो भावથી જરા हे श्याम सुंदर है नंद दुलारे सुंदर है नंद दुलारे हे ब्रिज के राजा है माधव मतवाले हे ब्रिज के राजा हो माधव मतवाले हे श्याम सुंदर है नंद दुलारे हे श्याम सुंदर ओ नंद दुलारे हे ब्रिज के राजा है माधव मतवाले हे ब्रिज के राजा है माधव मतवाले हे गोद्विज संतन रखवारे हे गोद्विज संतन रखवाले हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव એવા ભગવાન શ્રી હરિ લીલાધર જેમને આપણે કહીએ છીએ એવા શ્રી હરિનારાયણ જલંધરે એમની પણ તપસ્યા કરીને એમને પણ પ્રસન્ન કરીને પોતાના રાજ્યની અંદર બિરાજમાન કરી દીધા છે કે પ્રભુ આપ પણ મારા રાજ્યમાં આવીને બેસો બ્રહ્માજી પણ મારા રાજ્યમાં આવીને બેસે હવે કોઈના ઘરમાં રહીને તો પછી કોઈનું ખોટું થાય નહીં ને કે થાય કોઈ આપણા માટે કંઈક સારું કર્યું હોય તો પણ આપણે એના કેટલા ગુણ ગાઈએ છીએ દેવતાઓ બધા જલંધરથી દુખી છે ભયભીત છે અને ઈચ્છે છે કે જલંધરનો અંત થાય પરંતુ સ્વયં ભગવાન શ્રી હરિ જેના ઘરમાં બિરાજમાન છે જલંધરનો અંત કઈ રીતે થાય એટલે બધા દેવતાઓ ભેગા થઈને ભગવાન મહાદેવની શરણમાં ગયા હે પ્રભુ હવે આપ જ કંઈક કરો જેનાથી જલંધરનો અંત થાય
કોઈને પરાસ્ત કરવા માટે, કોઈનો અંત કરવા માટે એની કમજોરી ખબર હોવી જોઈએ. કમજોરી શોધીને લાવો. તે સમયે જલંધરનો દૂત ભાગ્યવશ કૈલાસ પર આવી જાય છે ને કૈલાસ પર ભગવતી માં પાર્વતી ના દર્શન કરે છે. એ ભગવતી માં પાર્વતીના સ્વરૂપનું વર્ણન જલંધર પાસે જઈને કરે છે. જેમ એમ કહેવાય કે સ્ત્રી એક પતિવ્રતા નારી હોવી જોઈએ ને એ એક પતિવ્રતા હોય ત્યારે એનું સતીત્વ એ કામ કરે, સતી અનસુયાના જેમ. એ જ પ્રમાણે પુરુષ પણ એક પત્ની વ્રતધારી હોય. ત્યારે જ એમની પણ ભક્તિ ફળે અને એમના પણ જે આપણે કહીએ છીએ ને કે રક્ષા થાય. ક્યારે રક્ષા થાય? ત્યારે જ્યારે બંને તરફથી એ ભાવ હોય. સતી વૃંદાનું સતીત્વ સાચું છે, પરંતુ જલંધર સામે જેવા ભગવતી માં પાર્વતીના ગુણગાન થયા કે આ સમગ્ર સંસારમાં એમના કરતા સુંદર કોઈ નહીં હોય. સુંદર સાડી પહેરેલા, આભૂષણ ધારણ કરેલા, ભાલમાં સુંદર તિલક લગાવેલા એવા ભગવતી પાર્વતી એ કૈલાસ પર્વત પર એ વૈરાગી શિવ સાથે રહે છે. મહારાજ, એવી સ્ત્રી તો તમારી પત્ની હોવી જોઈએ. જેવી આ વાત આવી એટલે જલંધરને થયું કે વાત તો સાચી છે. જો આટલી સુંદર સ્ત્રી હોય તો મારા કરતા બળશાળી આ સંસારમાં કોઈ છે નહીં, મારા કરતા ધનવાન આ સંસારમાં કોઈ છે નહીં. આજકાલ પણ એવો સમય આવ્યો છે ને, સંબંધોને શાનાથી તોલાય છે? ધનથી, કઈક વસ્તુથી. ખરેખર માણસ સંબંધ શાના માટે બાંધે છે? કોઈ પણ સંબંધ હોય, મિત્રતાનો સંબંધ હોય, એ પતિ પત્નીનો સંબંધ હોય, કે એ ભાઈ બહેનનો સંબંધ હોય, કે માતા પુત્રનો સંબંધ હોય, પિતા પુત્રીનો સંબંધ હોય, સગા વહાલા હોય. સંબંધ શાના માટે છે? માત્ર એટલો વ્યવહાર સાચવવા કે તમારે ત્યાં પ્રસંગ છે ને હું આટલું આપું એટલે તમારે મને ડબલ આપવાનું, એટલો વ્યવહાર સાચવવા માટે જ સંબંધ? કે સહારા માટે, કે એક પ્રકારનો વિશ્વાસ મનમાં હોય કે કોઈ નહીં હશે કદાચ આ દુનિયાની અંદર, પણ એ વ્યક્તિ ત્યાં હશે જે મને સાંભળશે, જે સમજશે, જે મારા મનની અંદર જે પ્રશ્ન છે એના જવાબ આપશે. એના માટે હોય ને સંબંધ, પ્રેમ માટે હોય સંબંધ. આ એક જ તત્વ એવું છે સંસારમાં જેના કારણે લોકો બંધાયેલા છે. કયું તત્વ છે? પ્રેમ તત્વ. કોઈને કોઈના પ્રત્યે પ્રેમ નથી. રસ્તે ચાલતા હજારો લોકો સામે મળે પણ એમના પ્રત્યે પ્રેમ નથી. છે પ્રેમ? તો સામું જોવાય આપણે ફ્રી છીએ? સામે જોવાનો એ ટાઈમ છે કે કોણ છે, ક્યાંથી આવ્યું, ક્યાં ગયું? કોઈને સમય નથી. અને જ્યારે પરમાત્માની પણ વાત આવે કે માણસની વાત આવે તો પ્રેમ શાનાથી થાય? તો જાણવાથી. જાને બિન ન હો પરતીત, બિનો પરતીત હોય નહીં પ્રીતિ. જાણીએ એટલે પ્રેમ વધે. એટલે પરમાત્માને જાણીને પરમાત્મા સાથે પ્રેમ, પરંતુ માણસને પણ જાણીએ એટલે પ્રેમ કરવો. કોરોનામાં બહુ જાણ્યા હશે કે નહીં જાણ્યા હોય? થોડોક એવો સમય આવી ગયો તો કોરોના પહેલા કે બધા કહેતા કે હા ટાઈમ જ નથી, એટલે ભગવાને ભેટમાં ટાઈમ આપ્યો. કેવો લાગ્યો? વધારે પડતો તો નથી લાગ્યો ને, કે વધુ પડતો સમય ભગવાને આપી દીધો જરૂર કરતા? પેલા એમ હતું કે બેસો, અહીંયા સાથે રહો, વાતચીત કરો. હવે એમ થાય છે કે જાઓ. ના, હું નથી કહેતી, થાય છે. તમે હોય તો જ હા પાડજો, ના થતું હોય તો ના પાડજો. થાય છે એવું? જરૂરી છે, બધી વસ્તુ જરૂરી છે.
સમાજની અંદર એવી વ્યવસ્થા છે કે સવારે ઉઠો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ લો અને પછી બધા પોતપોતાના કામે લાગો અને પછી સાંજ પડે એટલે ફરી પાછા બધા ભેગા થાવ તો જીવનનો આનંદ આવે. પણ આખો દિવસ પેલા ગુંદરની જેમ ચોટેલા રહે પછી કેવું થાય? બાળક પણ 3 કે 5 વર્ષનું થાય ત્યાં સુધી જ માં એને છાતીએ ચોંટાડીને રાખે. પછી માં એને મોકલે કે તું ભાઈ થોડી વાર રમીને આવજે. તો કેમ? એનો અર્થ એવો છે કે માને બાળક નથી ગમતું? એવું નથી. પણ જીવનમાં બીજું પણ ઘણું બધું છે કરવા માટે, માત્ર બેસી રહેવા કરતા. એટલે એ બધી વ્યવસ્થાનું આપણે સન્માન કરવું જોઈએ. અને એમાં વચ્ચે વચ્ચે ભગવાન આવો થોડો ડોઝ આપી દે કોરોના જેવો, એટલે એમાં સમય જ સમય. પછી એમ થાય પ્રભુ બસ બહુ થઈ ગયું, હવે આ જીવન માટે ઇનફ છે. એ જ સમયનો આપણે સદુપયોગ કર્યો હોય તો ઉત્તમ, અને સમયનો વ્યર્થ કર્યો હોય તો પછી તો સમય તો પાણીની જેમ વહી જાય. અહીંયા જલંધરને ઈચ્છા થઈ કે એવી મારી પત્ની હોવી જ જોઈએ, મારા પાસે બધું છે, અને એ તૈયારી કરે છે કે મહાદેવ જો મારા સાથે યુદ્ધ કરશે તો હું યુદ્ધ કરીશ, પણ એમને લઈને આવીશ. જવાની તૈયારી કરે છે એટલે સતીવૃંદા રોકે છે કે આ યોગ્ય નથી, તમે રહેવા દો. એ તો જગતજનની કહેવાય, એમના પ્રત્યે ખોટી ભાવના લઈને તમારાથી જવાય નહીં. પરંતુ જલંધર કહે ના દેવી, એવું કંઈ નથી. મને કોણ હરાવી શકે આ સંસારમાં? મારા ઘરમાં ભગવાન શ્રી હરિ ને ભગવાન બ્રહ્મા બેઠા છે, તો મને કોણ હરાવી શકે? જવા તૈયાર થાય છે. અને જેવા જલંધર મહેલની બહાર નીકળે છે, આ તરફ દેવતાઓ સાથે, ભગવાન મહાદેવ સાથે જે યોજના બની હતી એ પ્રમાણે જ ભગવાન શ્રી હરિ જલંધરનું રૂપ ધારણ કરીને સતીવૃંદાના કક્ષમાં જાય છે. પ્રશ્ન કર્યો સતીવૃંદાએ કે અરે તમે તો ગયા હતા ને? એટલે જલંધરે કહ્યું કે પણ તમારી વાત મને ધ્યાને આવી કે ના જવું જોઈએ, એટલે હું પાછો આવ્યો. સતીવૃંદાને બોલાવીને પોતાના ખોળામાં ભગવાને બેસાડ્યા, એટલે સ્પર્શ માત્રથી ઓળખી ગયા છે કે આ મારા પતિ નથી, આ જલંધર નથી. ઊભા થઈ ગયા અને ક્રોધ આવ્યો. કોણ છો તમે? એમ બોલ્યા એટલે ભગવાન શ્રી હરિ પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન શ્રી હરિને જોઈને વૃંદાએ સર્વપ્રથમ વંદન કર્યા, પરંતુ કહ્યું પ્રભુ આપ મારા ઈષ્ટ હોવા છતાં પણ આપે મારા સતીત્વ ધર્મનો ભંગ કર્યો છે ને એના માટે તમે પથ્થર હૃદય થઈ ગયા. હું તો સમજતી હતી કે તમારાથી કોમળ કોઈ છે જ નહીં, એટલે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર થઈ જાઓ. ભગવાને પણ કહ્યું કે તમે જડ જેવી વાત કરો છો, સત્યને ઓળખો, સત્યને સમજો. હું એમને એમ નથી આવ્યો જલંધરના સ્વરૂપે, તમે હંમેશા મારું પૂજન તમારા પતિ સ્વરૂપે કર્યું ને એટલે હું તમારો પતિ થઈને આવ્યો. ભગવાન સાથે જે સંબંધ બાંધીએ ભગવાન આપણા માટે એ બની જાય. સંબંધ આપણે બાંધવાનો છે, ભગવાને આપણા પર છોડ્યું છે, હે ને? આવું સરસ તો ક્યાં હોય? કોઈ તો સામેનું વ્યક્તિ સંબંધ બાંધે ને એમ કે તમે મારા માટે માં છો એટલે માં જ રહો, તમે મારા માટે બહેન છો તો બહેન જ રહો, તમે મારા માટે ભાઈ છો તો ભાઈ જ રહો, પિતા છો તો પિતા જ રહો. એવું મનુષ્ય કરે. પણ ભગવાને તો કહ્યું કે તમારે જે સંબંધ બાંધવો હોય તે તમે જે સંબંધ બાંધશો હું એવો થઈ જઈશ. અને કંઈક તો સંબંધ હશે એટલે પરમાત્મા આપણને બોલાવ્યા કરે છે. કયો સંબંધ? कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा. कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा. नजरों से नजरे मिला न पाए, मेरी नजर का कसूर होगा.
नजरों से नजरे मिला न पाए, मेरी नजर का कसूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। માત્ર વિચારવાનું છે, દરેકે દરેક શાસ્ત્રને જોઈ લો કે કથાને સાંભળી લો. શું કહ્યું છે કે પરમાત્મા તરફ આગળ વધો. પરમાત્મા પણ શું કહે છે કે તું એક ડગલું તો આવ મારી પાસે, હું 10 ડગલા દોડીને આવીશ. તો કંઈક તો સંબંધ હશે ને. પણ ખોટ ક્યાં છે? બાહ્ય દ્રષ્ટિથી જોઈએ છે ત્યાં. નજરો સે નજરે મિલા ના પાए, मेरी नजर का कसूर होगा. कारण कि परमात्मा दर्शन करवा होय तो भगवान श्री कृष्ण अर्जुन ने पण कह્યું હતું કે પહેલા તું મારા નેત્ર લે અને પછી મારા દર્શન કર. એટલે આ બાહ્ય નેત્રથી તો પરમાત્માના દર્શન થવાના નથી, પરંતુ અંતર્મનથી પરમાત્માના દર્શન થાય. એ અંતર્મનમાં, એ અંતરદ્રષ્ટિમાં જો કઈ ખોટ હોય તો એ ખોટને કાઢીએ તો પરમાત્મા સામે જ છે. કેટલા સંબંધ છે ભગવાનથી? આવો દર્શન કરીએ. तुम ही तो मेरे मात पिता हो, तुम ही तो मेरे मात पिता हो, तुम ही तो मेरे बंधु सखा हो, तुम ही तो मेरे बंधु सखा हो, तुम ही तो मेरे मात पिता हो, तुम ही तो मेरे मात पिता हो, तुम ही तो मेरे बंधु सखा हो, तुम ही तो मेरे बंधु सखा हो. कितने नाते तुम संग जोड़े, कितने नाते तुम संग जोड़े, कोई तो नाता जरूर होगा, कोई तो नाता जरूर होगा. कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा. एवी शरणागति स्वीकारिए कि तुम ही तो मेरे माता पिता हो, तुम ही तो मेरे बंधु सखा हो. અને પ્રભુ કેટલા સંબંધ તારાથી હું જોડું, હે ને? પ્રેમી બનાવી લઉં, મિત્ર બનાવી લઉં, બાળક બનાવી લઉં, ગુરુ બનાવી લઉં, માતા પિતા બનાવી લઉં. અને જેટલા પણ સંબંધ જોડું, સાચો સંબંધ તો તારા સાથે જ છે. અને કંઈક તો એ સંબંધ હશે કે તને જોયો નથી, તને જાણતા નથી, તને મળ્યા નથી, અને તોય તારા પર અતૂટ વિશ્વાસ છે, તોય તારા પર પ્રગાઢ પ્રેમ છે. એટલે કંઈક તો સંબંધ હશે ભગવાન સાથે. એવા પરમાત્માના દર્શન કરતા तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, तुम ही तो मेरे परमात्मा हो. मुझ ही में रह कर मुझ ही
मुझ ही में रह कर मुझ ही से पर्दा पर्दा हटाना जरूर होगा। ओ पर्दा हटाना जरूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। ભાવથી જરા તાલી પાડતા પરમાત્માનું ધ્યાન કરીએ। दिल में समा गई तस्वीर तेरी, दिल में समा गई तस्वीर तेरी दिल मेरा बन गया जागीर तेरी। ओ दिल मेरा बन गया जागीर तेरी। दिल में समा गई तस्वीर तेरी, दिल में समा गई तस्वीर तेरी। दिल मेरा बन गया जागीर तेरी। ओ दिल मेरा बन गया जागीर तेरी। तुम मेरे प्रीतम मैं हूँ पुजारिन, तुम मेरे प्रीतम मैं हूँ पुजारिन। दर्शन दिखाना जरूर होगा। ओ दर्शन दिखाना जरूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। केवा छे परमात्मा, तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो। मुझ ही में रहकर मुझ ही से पर्दा। बार शोधवा निकळ्या છીએ ને મંદિરોમાં જઈએ, ઘરમાં મંદિર બનાવીએ, કથામાં જઈએ, બધે બહાર શોધીએ છીએ કે ક્યાંક ભગવાન મળી જાય, પણ ભગવાન ક્યાં છે? પરમાત્મા તો આપણી અંદર છે। એટલે શું કહ્યું? મુझ ही में रहकर मुझ ही से पर्दा। અને પડદો ક્યારે હટે? જ્યારે એને જાણીએ। જાણીએ એટલે ખબર પડે કે આ તો અંદર જ બેઠો છે, એટલે પડદો હટી જાય। दिल में समा गई तस्वीर तेरी, दिल मेरा बन गया जागीर तेरी। शरणागति होय तो केवी होय कि परमात्मा ने कहे दिल तो आपणे हालता चालता वहेंचता फरीए छीए आजकल, है ने? व्हाट्सएप में सरस दिलनी इमोजी आवी गई छे। हालता चालता बधाने लो आप्યું તમને। અમારા દિલમાં તો તમે જ વસ્યા છો, પછી ભલે ને એનું કચુંબર કરી નાખે તોય આ હૃદય પરમાત્મા છે ને આપણા પાસે કઈ નથી માંગતા, નથી કહેતા કે તમે આવો ને પૂજા કરો ને આરતી કરો ને મને ખવડાવો ને પીવડાવો ને સોના ચાંદી હીરા માણેક ભગવાનને નથી જોઈતા। ભગવાને શું કહ્યું? મારા પાસે એક સુંદર હૃદય હતું, એ હૃદય મેં રાધિકાજીને આપી દીધું, એટલે હવે હું હૃદય વગરનો છું, દિલ વગરનો। કઈ આપવું હોય તો દિલ આપો, કઈ આપવું હોય તો હૃદય આપો, પણ એ દિલ તો આપણે આખી દુનિયામાં વેચતા ફરીએ છીએ। એટલે ત્યાંથી પાછું લઈ લો અને કોને આપીએ? પરમાત્માને। દિલ में समा गई तस्वीर तेरी, दिल मेरा बन गया जागीर तेरी। बहु अमूल्य प्रॉपर्टी છે હા, આ બધી પ્રોપર્ટી તો કઈ तेरी। दिल मेरा बन गया जागीर तेरी, तुम मेरे प्रीतम मैं हूँ पुजारिन। ભગવાનની પૂજા એ ભગવાનને પ્રેમ કર્યા વગર થાય નહીં। પરમાત્મા સાથે પ્રેમ હોય તો જ પરમાત્માની પૂજા થાય। જેમ વાત કરી રહ્યા હતા ને કે પોથીજીને ઘરે લઈ જવા છે, પોથીજીને ઘરે લઈ જવા છે, તો મને આપણા ઘનશ્યામભાઈએ કહ્યું કે પોથીજી વિશે। પોથીજી એટલે ભગવાનની શબ્દમયી મૂર્તિ।
એક હોય ભગવાનનું સ્વરૂપ, ભગવાનની એ મૂર્તિ કે ફોટો, અને આ છે ભગવાનની શબ્દમયી મૂર્તિ, ભગવાનનું જ સ્વરૂપ, જેના આધારે આપણને જ્ઞાન, જેના આધારે આપણને જાણકારી, ને જેના આધારે પરમાત્માના ચરણોમાં પ્રેમ. પરમાત્માથી પ્રેમ ક્યારે થાય? જ્યારે આપણે એમને વાંચીએ અને એની અંદર આપેલા પરમાત્માના સ્વરૂપને જાણીએ, પછી એનું ચિંતન કરીએ, ત્યારે પરમાત્માથી પ્રેમ થઈ જાય. એટલે એવા સુંદર આપણા પોથીજી છે. અને સૌથી પહેલા ગઈકાલે પણ એમનું નામ કહ્યું હતું, સહદેવસિંહજી કેશુભા ગોહિલ. એમણે 21,000 આપીને કે પોથીજીને અમે અમારા ઘરે લઈ જઈએ. જરા એમના માટે તાળી વગાડી દો, પછી કથામાં આગળ વધીએ. અને આગળ કોઈની ઈચ્છા હોય તો ઘનશ્યામભાઈને મળજો. આ હું જેટલે કહી દઉં છું કે વળી પાછા માઇક લઈ લેશે ઘનશ્યામભાઈ, અને પછી લઈને પછી એ કરશે અડધો કલાક. એટલે આપણે એવું નથી કરવું. કઈ ગયા? ખોવાઈ ગયા? હા, છે. ઘનશ્યામભાઈ કહેશે આ તો આવું કીધું. ના ના, હા, ખાલી તમને. ભગવાન સાથે જે સંબંધ બાંધીએ, પરમાત્મા એવા બની જાય. પરમાત્મા આપણા માટે આપણે ઈચ્છીએ એવા બની જાય. અને એટલે જ સતી વૃંદાએ જેવા ઈચ્છ્યા એવા નારાયણ થઈને આવ્યા. અને જેવું વૃંદાનું મન થોડું જલંધરથી હટીને ભગવાન શ્રી હરિ તરફ ગયું, એટલે એમનું સતીત્વ ભંગ થયું. આ ખેલ શાનો બધો? મનનો. ખેલ બધો મનનો જ છે. આપણે એવું વિચારીએ હું શરીરથી આ કરું છું. શરીર પણ ત્યારે જ કામ કરે છે જ્યારે મન હોય, જ્યારે ઈચ્છા હોય. મનની જો ઈચ્છા ના હોય, અને મનથી પણ ઉપર કોણ છે? બુદ્ધિ. આ કરું કે ના કરું, કરું કે ના કરું, કથામાં જાઉં કે ના જાઉં, જાઉં કે ના જાઉં. બુદ્ધિ નિર્ણય આપી દે કે જવાનું છે તો આવીને બેસી જ જઈએ. અને બુદ્ધિ નિર્ણય આપે કે નથી જવાનું તો ગમે એટલા પ્રયત્ન કરીએ ને, મન તો બહુ થાય છે, પણ પહાડ જેટલો પણ આવી જ જાય વચ્ચે. સતી વૃંદા જે તુલસી સ્વરૂપે, અને ભગવાન શ્રી હરિ જે શાલિગ્રામ સ્વરૂપે આપણે એમની પૂજા કરીએ છીએ. અને સહેજ ધ્યાન ભટક્યું એમાં ભગવાન મહાદેવે પોતાના ત્રિશૂલ દ્વારા જલંધરનો અંત કર્યો, જલંધરનો ઉદ્ધાર કર્યો. એવી સુંદર ભગવાન મહાદેવની લીલાઓ ચાલી રહી છે. ત્યારે એક દિવસ પ્રભુને તપસ્યા કરવા જવાનું મન થયું. કૈલાસ પર્વત પર ભગવતી માં પાર્વતી સાથે નિત્ય નિરંતર વિહાર કરતા ભગવાન મહાદેવ એક દિવસ કૈલાસથી દૂર તપ કરવા જવાનો વિચાર કરે છે. પાર્વતીજીને વાત કરી. ભગવતીએ કહ્યું, જેવી આપની ઈચ્છા પ્રભુ. તૈયારી થઈ રહી છે ભગવાનના જવાની ને. તે સમયે પાર્વતીજીની સખીઓએ પાર્વતીજીને કહ્યું કે માં, તમને એવું નથી લાગતું કે આપણા પાસે આપણો એક પર્સનલ ગણ હોવો જોઈએ, જે માત્ર આપણી જ વાત સાંભળે, આપણું જ કીધું કરે? એટલે પાર્વતીજીએ કહ્યું કે આ મહાદેવજીના બધા ગણ છે, આપણા જ ગણ છે ને, એમાં શું વળી પર્સનલ ને ના પર્સનલ. પાર્વતીજી એ વાતને જવા દીધી. અને પોતાના કક્ષમાં પાર્વતીજી પોતાની સખી સાથે કંઈક વાત કરી રહ્યા હતા. તે સમયે તપસ્યા કરવા જવાનો સમય થયો, એટલે મળવા માટે ભગવાન મહાદેવ વગર પૂછે ત્યાં આવી ગયા. આવીને પાર્વતીજી સાથે બેઠા. હવે જવાનો છું. એટલે પાર્વતીજીને મનમાં એમ થયું કે વાત તો સાચી છે, મારો એક ગણ હોવો જોઈએ જે મારી ઈચ્છા વગર કોઈને મારા કક્ષમાં ના આવવા દે. અહીંયા કોઈ એવી વાત નથી કે ભાઈ પતિની વાત પત્ની ના જાણી શકે કે પત્નીની વાત પતિ ના જાણી શકે. આ એ વાત નથી. પણ વાત એ છે કે કોઈ પણ બે વ્યક્તિ હોય ને વાત કરતા હોય,
કંઈક એવી વાત હોય તો જ એ ધીરે ધીરે વાત કરતા હોય ને, કે એક બાજુ જઈને વાત કરતા હોય ને આપણે વચ્ચે જઈને શું હતું, શું કહેતા હતા? હવે પેલા ટાળે, સામેવાળા ટાળે, કઈ નહીં એ તો બસ એમ જ અમે વાત કરી. ના ના શું હતું? અરે ભાઈ તમને નથી કહેવું, સીધી ભાષામાં સમજો કે નથી કહેવું એટલે એમ કહીએ છીએ કે કઈ નહોતું. આદત સારી નહીં. આ ખરેખર એટલા માટે નહીં સારી કે એનાથી નુકસાન આપણને પોતાને છે. વાત કઈ ના હોય, બે વ્યક્તિ વાત કરતા હોય, જરૂરી નથી કે આપણી જ વાત કરતા હોય, એ એમની કંઈક વાત કરતા હોય, પણ જ્યારે આપણે ઉત્સુકતા બતાવીને મારે જાણવું છે ને પછી એ ના કહે એટલે આપણા મનની અંદર શું હતું ને મારા વિશે જ હશે ને આવું જ હશે, એટલે પેલા તો વાત કરીને છૂટી ગયા પણ આપણે દુખી થઈ ગયા વગર કારણના. થઈ ગયા કે નહીં? થઈ જઈએ કે નહીં? એટલે એવી બધી ઉત્સુકતા નહીં. ઉત્સુકતા રાખો તો એવી રાખો કે કંઈક ભગવાનની લીલા જાણી લઈએ, આજે કોઈ પરમાત્માની પુસ્તક વાંચી લઈએ, આજે કોઈ કથા સાંભળી લઈએ, આજે કોઈક નવું ભજન શીખી લઈએ, આજે કંઈક સારું કરી લઈએ, એવી ઉત્સુકતા રાખીએ. પણ તમે મને જણાવી દો કે તમારા પેટમાં શું છે, એ બધામાં પડવા જેવું જ નથી. આ માત્ર ને માત્ર સમયનો વ્યય છે. બધી જાણકારી હોવી જોઈએ. કહીએ ને કે માણસે સતર્ક રહેવું જોઈએ, કોઈ આપણું ખોટું ના કરી જાય, કઈ થઈ ના જાય. સતર્ક રહો, સતર્ક રહો, જાગતા રહો કે ભાઈ ક્યાં શું ચાલે છે, પણ શંકાશીલ નહીં. આજકાલ મનુષ્ય શંકાશીલ થઈ ગયા છે. કોઈ કંઈ પણ કરે, અરે એટલા બધા શંકાશીલ કે કોઈના સાથે પ્રેમથી વાત કરે ને તો એને વિશ્વાસ જ ના થાય કે આ ખરેખર પ્રેમથી વાત કરે છે. એને એમ જ થાય કે આ દેખાવ કરે છે મારા સાથે પ્રેમથી વાત કરવાનું. એવું નથી. દુનિયામાં એવા લોકો છે જે હજી પણ પ્રેમથી વાત કરે છે. અને બધો દેખાવ ના હોય, સ્વભાવથી કોઈ એવું છે જ નહીં નીરસ પ્રેમ વગરનું, કોઈ છે જ નહીં સ્વભાવથી. આ તો જેવું વ્યક્તિ સામે આવી જાય વ્યવહાર એવો થઈ જાય, એ મનુષ્ય માત્રનો સ્વભાવ છે. સારું વ્યક્તિ સામે આવે તો નથી આનંદિત થઈ જતા, અને પછી કોક આપણી જ ખોટ કાઢવા વાળું આવે તો એમ થાય ને એ આવી ગયા, ચાલો આ બાજુથી ખસી જાઓ. કોક આખી દુનિયાની પંચાયત લઈને આવે તો થોડીક વાર સાંભળવાનું સારું લાગે, પછી આપણે શું કહીએ ભાઈ સારું, અને પાછા એ તો શું વાતો કરતા કરતા એમ કે અમે તો કોઈની વાતો કરતા નથી. પણ આ તો એવું નથી બનવાનું. એ બધો સમયનો વ્યય માત્ર છે. પ્રયત્ન કરો કે બધાથી સમય બચાવીને. અને ગઈકાલે અમે ગયા હતા ઘનશ્યામભાઈના ભાઈના ત્યાં જમવા, ત્યારે વાત નીકળી હતી એ વાત કે સિરિયલ જુઓ છો? કેટલા જણ સિરિયલ જુએ છે? ટીવી સિરિયલ કેટલા જણ જુએ છે? જરા હવે ઈમાનદારીથી હાથ ઉપર કરી દો. હા, આટલા ડાયા તો તમે નથી જ, એટલી તો મને ખબર પડે. ના રડશો, ના રડશો. પેલા બહેનને સિરિયલમાં રડવાના બહુ પૈસા મળે છે, તમને શું મળે છે? ના રડશો. અને પછી આખો દિવસ એના વિચારોમાં. પછી શું કે અમે તો ભગવાનની સિરિયલ જોઈએ છીએ. આનંદની વાત છે, ભગવાનની સિરિયલ જુઓ, પણ પછી એ સિરિયલ જોઈને પુસ્તકમાં વાંચો કે એમાં બતાવ્યું છે એ બધું સાચું છે જ કે નહીં. કારણ કે મેં ઘણી સિરિયલો જોઈ છે ભગવાનની, ને એમાં એવી કથાઓ હોય છે જે ખરેખર છે જ નહીં. અને પછી આગળ શું છે કે એ લોકો બોર્ડ મારી દે કે ભાઈ આ બધું કાલ્પનિક છે, અમે બીજા પાસેથી જાણીને લીધું છે, એટલે તમે પ્રશ્ન પણ ના ઉઠાઈ શકો. એટલે જોવાનું કોઈ એવું નથી. બાદ એક તો પેલી રડતી સિરિયલ ના જોશો, હા, મહેરબાની કરીને. એટલો સમય ભગવાનનું ભજન કરો. ના, આટલું બધું આપણે નથી રડવું. આંસુ કિંમતી છે. નેત્રની અંદર જે અશ્રુ છે એ બહુ કિંમતી છે. ગમે તેના માટે કે ગમે તે રીતે એનો વ્યય કરાય નહીં. પરમાત્મા માટે આંસુ પાડો. ભગવાન શ્રીહરિની કે ભગવાન મહાદેવની લીલાનું શ્રવણ કરતા હોઈએ, કનૈયાની લીલાનું શ્રવણ કરતા હોઈએ ને
જ્યારે ભગવાન ખુલ્લા પગે ગાય ચરાવવા જાય, અરે મારા કનૈયાને કેટલું દુઃખ થયું હશે, એવો વિચાર કરીને આંસુ પાડો. પેલા બહેને કઈ નહીં, એક્ટિંગ કરવાની છે તોય એને આવું થયું એમ કરીને રડવા બેસશે. ના, એવું ના કરતા. આ કથામાં બીજું કઈ નહીં તો આટલી દક્ષિણા મૂકી દો કે અમે રડતી સિરિયલ નહીં જોઈએ, બહુ થઈ ગયું. અહીંયા કોઈ એવું જુદા પાડવાની વાત નથી, પરંતુ તે છતાં એમ કે થોડું બે વ્યક્તિ વચ્ચે થોડી જગ્યા હોય, બે વ્યક્તિ વચ્ચે થોડું ખુલીને રહેતા હોય કે ભાઈ તમે તમારી સખી સહેલી સાથે વાત કરો કે તમે તમારા સખા ભાઈ બંધુ સાથે વાત કરો, એમાં જાણી લેવાની એવી ઉત્સુકતા. કારણ કે બે વ્યક્તિ જોડાઈ ગયા પછી એ કઈ છૂટા નથી પડવાના કોઈ ત્રીજાના કહેવાથી. એ તો બેના વચ્ચે કઈ થશે તો જ છૂટા પડશે ને, એ ત્રીજાના કહેવાથી છૂટા પડે તો એને શું કહેવાય? મૂર્ખ. શું કહેવાય? મૂર્ખ. એટલે આપણે આપણી ગણતરી શામાં કરવી છે? આપણા ઉપર છે. પાર્વતીજીને પણ વિચાર આવ્યો કે મારી સખીની વાત તો સાચી છે, એ કેવો ગણ હોવો જોઈએ, કારણ કે મૂળ તો બધા મહાદેવજીના ગણ છે. એટલે શિવજી કે એ જ થાય, શિવજી કહે એ જ માને. એના કરતા જો મારો ગણ હોય તો કેવું સારું. મનમાં એવો સંકલ્પ કરીને ભગવાન મહાદેવ જ્યારે તપસ્યા કરવા ગયા ત્યારે સ્નાન કરતા પહેલા પોતાના શરીરના મેલથી ભગવતી માં આદિશક્તિ એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે. અત્યંત સુંદર બાળક છે, બાલ સ્વરૂપ, સુંદર આભૂષણ, પિતાંબર, કુંડળ, ગળામાં માળા, પગમાં કડા, હાથમાં કંકણ પહેરાવ્યા છે. અને સુંદર મૂર્તિને ત્યાં મૂકીને પાર્વતીજી સ્નાન કરવા ગયા. જેવા સ્નાન કરીને ભગવતી પાછા આવે છે, જોયું કે ત્યાં એક સુંદર બાળક ઊભો છે. બાળકે પાર્વતીજીને જોયા એટલે પ્રણામ કર્યા અને કહ્યું, હે માતા, મારા માટે શું આજ્ઞા છે? આપ મને જે આજ્ઞા આપો એ કાર્ય હું કરું. ભગવતી માં પાર્વતીએ કહ્યું કે આજથી તમે મારા પુત્ર છો ને તમે મારા દ્વારપાળ છો. આ દ્વારની અંદર કોઈને પ્રવેશ કરવા દેવો નહીં. ગણેશજી મહારાજ ભગવતી માં પાર્વતીની કૃપા પ્રાપ્ત કરીને દ્વાર ઉપર શસ્ત્ર લઈને બેસી ગયા છે. કોઈને પ્રવેશ કરવા દેવો નહીં. પાર્વતીજી પોતાના કામમાં લાગી ગયા. સમય વ્યતીત થયો અને ભગવાન મહાદેવ પોતાની તપસ્યાથી નિવૃત્ત થઈને પાછા આવ્યા. જેવા કૈલાશ પર આવ્યા અને પાર્વતીજીને મળવા માટે જેવા કક્ષના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા એટલે ગણેશજી મહારાજે હાથ આડો કરીને કહ્યું કે તમને અંદર પ્રવેશ કરવા મળશે નહીં. પહેલા કહો કોણ છો તમે? એટલે ભગવાન મહાદેવે કહ્યું, ભાઈ તું કોણ છે? આ મારું ઘર છે, તમે કોણ છો? એટલે ગણેશજી મહારાજ કહે છે, એ બધું હું નથી જાણતો. હું માતા પાર્વતીનો પુત્ર છું ને મને આજ્ઞા છે કે મારે કોઈ નહીં પ્રવેશ કરવા દેવો નહીં, ચાહે તમે ગમે તે હો. એટલે ભગવાને કહ્યું, પણ હું કોઈ નથી, અને જો તું પાર્વતીનો પુત્ર છે તો હું તારો પિતા છું, ગમે તે નથી. તારે મને પ્રવેશ કરવા જ દેવો પડશે, મારે અંદર જવું છે. એટલે ગણેશજી મહારાજે ક્રોધ કરીને ના પાડી કે તમને એકવાર કહ્યું ને કે ના, એટલે નથી પ્રવેશ કરવાનો. તમારે જો પ્રવેશ કરવો હોય તો અહીંયા ઉભા રહો, હું અંદર જાઉં, માતાજીને પૂછીને આવું ને જો માં હા પાડે તો હું તમને પ્રવેશ કરવા દઉં. એટલે ભગવાન મહાદેવ કહે, એટલે તું મારા માટે હવે આજ્ઞા લેવા જઈશ? ભગવાન મહાદેવને ક્રોધ આવ્યો અને પોતાના ગણોને, નંદી વગેરેને આદેશ આપ્યો કે આ બાળકને માર્ગમાંથી હટાવો. એટલે ભગવાનના બધા ગણો ભગવાન શ્રી ગણેશ સાથે યુદ્ધ કરવા માટે આવ્યા.
એક પછી એક યુદ્ધ કરે છે ને બધાને ગણેશજીએ પરાસ્ત કર્યા. નીચું માથું કરીને ભગવાન મહાદેવ પાસે ગયા. આ બધું ખેલ જોવા, આ બધી લીલા જોવા બધા દેવતાઓ પણ ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા છે. બધાને તો એમ કે આજે શિવજી ને માતા પાર્વતીનો ઝઘડો નિશ્ચિત. એવું હોય ને, કંઈક થયું હોય કોઈના ત્યાં તો આપણે તો એમ જોવા જઈશું જાણે આપણને તો કેટલો બધો લેવા દેવા છે. અહીંયા બધા દેવતાઓ જોવા માટે આવ્યા. ભગવાને દેવતાઓને આદેશ કર્યો કે જાઓ, જઈને બાળકને હટાવો. દેવરાજ, ઇન્દ્ર, વાયુ, અગ્નિ, વરુણ બધા ગયા છે યુદ્ધ કરવા. બધાને ગણેશજી મહારાજ પરાસ્ત કરે છે. ત્યારબાદ છેવટે ભગવાન શ્રી હરિ જાય છે અને નારાયણ સાથે ગણેશજી જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા તે સમયે આ બધું દ્રશ્ય એક સખી પાર્વતીજીને જઈને કહે છે. તો પાર્વતીજી પણ જાણે ભગવાનની માયામાં મોહિત હોય એમ પાર્વતીજીએ કહ્યું કે હા, હવે તો જોવું છે કે શું થાય છે. કક્ષની બહાર આવતા નથી અને નારાયણ સાથે યુદ્ધ કરી રહ્યા ગણેશજી મહારાજને જોઈને ભગવાન મહાદેવને ક્રોધ આવ્યો ને સીધું ત્રિશૂલ લઈને ગણેશજી મહારાજનું મસ્તક કાપી દીધું ને મસ્તક ક્યાંય દૂર જઈને પડ્યું. અને ત્યારબાદ ભગવાન ગણેશજીની એ બૂમ હે માં સાંભળીને પાર્વતીજી દોડતા આવ્યા. પોતાના પુત્ર ગણેશજીને આ રીતે પૃથ્વી પર પડેલા જોઈને અત્યંત દુખી થઈ ગયા. ક્રોધ આવ્યો છે અને પોતાનામાંથી અનેક શક્તિઓને પ્રગટ કરી છે પાર્વતીજીએ. અને એ શક્તિઓને આદેશ કર્યો છે કે અંત કરો આ બધાનો. તે સમયે બધા દેવતાઓ ભગવતી માં આદિશક્તિનું આરાધન કરે છે. માં આદિશક્તિને પ્રાર્થના કરે છે, હે જગજનની માં, હે જગદંબા. ભગવતીને પ્રાર્થના કરે છે કે માં આપ શાંત થઈ જાઓ. કેમ? કારણ કે માતાને ક્રોધ આવે પરંતુ માં વિનાશ ના કરે. બાળક જ્યારે શરણે થઈ જાય, શરણે ના થાય તો પછી માં વિનાશય કરે. આ દુનિયામાં એવી કેટલીય માતાઓ છે જેમણે જ્યારે બાળકે ભૂલ કરીને ભૂલનો સ્વીકાર ના કર્યો ત્યારે બાળકનો અંત કર્યો છે. એવી કેટલી મહાન માતાઓ છે. પરંતુ આ તો જગતજનની માં પાર્વતી છે અને એ પાર્વતી એમના શરણે બધા દેવતા જઈને પ્રાર્થના કરે છે. આવો આપણે પણ ભગવતીની પ્રાર્થના કરીએ. સરસ ભગવતીનું ધ્યાન કરતા તાળી, આપણે ખબર નહીં તાળી નથી વાગતી. હોય ભલે દુઃખ મેરું સરખું હે ભલે દુઃખ મેરું સરખું રંજનો ના થવા દેજે. રજ સરખું દુઃખ જોઈને બીજાનું મને રોવાને બે રોવાને બે આંસુ દેજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા માત ભવાની માત ભવાની માત ભવાની સરને લેજે
હે જગ જનની. ભગવતી માં આદિશક્તિના શરણે બધા દેવતાઓ ગયા છે, પ્રાર્થના કરે છે કે હે માં આપ શાંત થઈ જાઓ. ભગવતી માં પાર્વતી શાંત થયા. ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ, મારો પુત્ર એ તમારો પુત્ર પણ હતો, કઈ રીતે તમે આટલા નાના બાળકનું મસ્તક કાપી શકો? ત્યારે ભગવાન મહાદેવ દેવતાઓને ઉત્તર દિશા તરફ મોકલે છે કે ઉત્તર દિશા તરફ જાઓ ને સૌથી પહેલા જે કોઈ પણ મળે એનું મસ્તક કાપીને લઈ આવો. ઉત્તર દિશા તરફ ગયા અને સૌથી પહેલા એક હાથી મળે છે, એનું મસ્તક કાપીને લઈ આવ્યા. લાવીને ભગવાન ગણેશજીના એ દેહને, ધડને મસ્તક જોડ્યું. કેવું આ મસ્તક જોડાય? ભગવાન ગણેશજીનું જે મસ્તક જોડ્યું એમાં ભગવાનની કૃપાથી ગણેશજી જીવિત થયા અને માથાનો ભાર ખૂબ હોવાથી પેટ મોટું થઈ ગયું, દુંદાળા દેવ થઈ ગયા, મોટા કાન છે, સુંદર શુંઢ છે અને ગણેશજી મહારાજ જેવા જીવિત થયા. પાર્વતીજીને બધા આનંદિત. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. ગણેશજી મહારાજનું સુંદર પ્રાગટ્ય. કેમ કે પાર્વતીજીનો અંશ તો ગણેશજીમાં હતો, પરંતુ મહાદેવનો અંશ નહોતો, એટલે આ બધી લીલા. અને આ આગળ સાંભળી જેમ દક્ષ પ્રજાપતિની કથા, બકરાનું માથું જોડાયું. અહીંયા કેવું આવું માથું જોડાય ખરું? આપણે શું કહીએ ને, ચમત્કાર કે કંઈક બીજું? માથું જોડાય કે ના જોડાય? ના જોડાય? હા કે ના તો બોલો. જોડાય કે ના જોડાય? ના જોડાય તો કેવી રીતે જોડાયું? અમને શું ખબર? સર્ચ કરજો. આજકાલ ગૂગલ બાબાને બધા માને છે, સૌથી મોટા બાબા છે દુનિયાના. હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એવું સર્ચ કરજો ગૂગલ પર, એટલે તમને બતાવશે કે આપણા ગ્રંથોની વાતોને ધ્યાનમાં રાખીને જાપાન જેવા દેશમાં હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સૌથી પહેલા કરવામાં આવી. પહેલા ઉંદર પર ટ્રાય કરવામાં આવ્યો અને ઉંદર પહેલી એક વખત ફેલ ગઈ, બીજી વાર સક્સેસ થઈ અને ઉંદર ઘણા દિવસ સુધી જીવ્યો. અને એના પર રિસર્ચ હજી પણ ચાલુ છે. કેમ તમારો હાથ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, પગ થઈ શકે, તો માથું ના થાય? અઘરું છે, એવું સહેલું નથી. તે સમયની વાત અલગ છે, અત્યારની અલગ છે. અઘરું છે પણ થઈ શકે અને અત્યારે એના પર કાર્ય થઈ રહ્યું છે. એટલે કોઈ પણ શાસ્ત્રની વાતને એમ નહીં સમજવી કે આ તો કંઈ પણ બોલી રહ્યા છે. બધું સાયન્ટિફિક જ છે. આપણા ધર્મની અંદર કોઈ પણ વાત એવી નથી કે જે આકાશમાંથી ટપકી. દરેકે દરેક વાતના પાછળ કંઈક ને કંઈક કારણ છે અને દરેકે દરેક કાર્યના પાછળ પણ કારણ છે. એટલે કોઈ પણ કથા આવે ત્યાં પ્રશ્ન થાય અને પ્રશ્નનો હલ શોધવાનો પ્રયત્ન કરવો. પણ પ્રશ્ન થાય એટલે મનથી એવું નક્કી કરીને કે આનો કોઈ જવાબ જ નથી એટલે આ વાત ખોટી છે અને એને માનવું નહીં, એ ના થાય. પરમાત્માના આવા દિવ્ય સ્વરૂપ છે કે હાથીનું મસ્તક પ્રભુએ ધારણ કર્યું ને પ્રભુ ગણેશ બન્યા. વાનરનું સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું, પ્રભુ હનુમાન બન્યા. વરાહનું સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું, નરસિંહનું ધારણ કર્યું. હે ને? એટલે આજકાલની ખૂબ ચલિત એવી અંગ્રેજી ભાષા અને અંગ્રેજી કલ્ચર
ભાષા આવે તો સારું, ઇંગ્લિશ બોલવું કોઈ ખોટી વાત નથી. લેંગ્વેજ એ શું છે? એક ભાષા, એને શીખો. પણ ભારતીય સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ એ ના ખોવાવી જોઈએ. પણ આજકાલ અંગ્રેજીમાં ભાષા તો શીખીએ છીએ અને અંગ્રેજી કલ્ચર પાછળ દોડ્યા છીએ, એટલે બહાર જે લોકો અજ્ઞાની છે, ભારત બહારના કે ભારતના, શું કહે કે તમારા ભગવાન તો કેવા, તો કે એલિફન્ટ ગોડ, મંકી ગોડ, આવા કેવા ભગવાન. તો આપણે બધા ચૂપ થઈને સાંભળ્યા કરીએ. શું જવાબ આપીએ અમને તો ખબર નથી. જવાબ આપતા શીખવું પડશે. જવાબ આપો કે અરે અમારા ભગવાન તો એવા છે કે અમારા ભગવાન કહે છે કે આ દુનિયાના દરેકે દરેક જીવને મેં બનાવ્યો છે અને દરેકે દરેક જીવ એ મારી સંતાન છે, અને એ વાતનો સ્વીકાર એ આ રીતે કરે છે કે હાથી જેવા હાથીને પણ અપનાવે છે, વાનરને પણ કે વરાહને પણ, આ બધાને અપનાવે છે. પ્રભુ કહે છે કે આને મેં બનાવ્યો છે. તમે એને તરછોડી શકો, તમે એમ કહી શકો કે અરે આનું મોઢું કોણ જોવે, પણ હું નહીં, કારણ કે હું તો પિતા છું. ભગવાન કોણ છે? જગત પિતા છે. કોઈ પણ પિતા હોય, પુત્ર ગમે એવો હોય,